બેક 2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડમાં એક પછી એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલી વડોદરાની રીટા નામની મહિલા સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ઘેરાબો ધરાવતા હોવાનું સામે આવ્યું છે। હાલ વડોદરાના સાંસદ ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલી રીટા પટેલના પુત્ર દિગ્વિજય ગોસ્વામીના જ રહેતા હોવાની વાત સામે આવી છે। રીટા પટેલ બીજેપીની કાર્યકર હોવાની અને વ્યક્તિગત રીતે ઓળખતા હોવાનું સાંસદ રંજનબેન ભટ્ટે સ્વીકાર્યું છે। જો કે રીટા પટેલની ડ્રગ્સ કૌભાંડની સંડોવણી અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું। હું દિગ્વિજય ગોસ્વામીના મકાનમાં હું આવી નથી રહેવા। આ મકાન પ્રવીણ પટેલનું છે, વર્ષથી એનું પોતાનું છે અને મારું મકાનનું રિનોવેશન ચાલી રહ્યું છે। હા, બિલકુલ સંબંધ હું ઓળખું સારી રીતે। અમારી એની સાથેના સંબંધ એટલે ક્યાંક પાર્ટીના કાર્યક્રમ હોય, બૂથ સંભાળવાનું હોય તો એ પોતે બેન વિસ્તારનું બૂથ પણ સંભાળ